નમસ્કાર, બોલાઈમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। છોટાઉદેપુરની જે ઘટના બની છે, એક લંપટ શિક્ષકે 9મા ધોરણમાં ભણતી 13 વર્ષની આદિવાસી કિશોરી સાથે હડપલા કર્યા અને પોસ્કો સહિતની એટ્રોસિટીની કલમો સાથે એની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ આ આરોપીને આણંદ જિલ્લાના આણંદ ખોડલધામ ખાતે રહેતો એનું વતન છે, ત્યાંથી પોલીસ ત્યાં રૂબરૂ જઈને ઝડપી લાવી છે। તસવીરમાં દ્રશ્યમાન પણ થાય છે। આપણે બાજુમાં જે આરોપી છે સંજયભાઈ ચોટુભાઈ પારેખ, તે છોટાઉદેપુર તાલુકાની એ સ્કૂલમાં જ્યાં બાળકી ભણે છે તે સ્કૂલમાં એ ભણાવતો હતો શિક્ષક તરીકે। 21મું વર્ષ એનું રનિંગ છે જ્યાં એ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો ને તે દરમિયાનમાં જ આ બાળકી સાથે આ પ્રકારનું દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો, દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો અને હડપલા કર્યા। શારીરિક પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ આદિવાસી દીકરી છે એની રીતે એટ્રોસિટી પણ લગાવવામાં આવી છે। પોલીસ રાત દિવસ તપાસ કરી રહી હતી અલગ ટીમો બનાવીને, અને આણંદ ખાતે ખોડલ ગામ કરીને એનું ગામ છે ત્યાંથી એને દબોચી લીધો છે અને અત્યારે સમી સાંજે એને પોલીસ કોર્ટમાં રજૂ કરશે, રિમાન્ડ પણ માગશે, કારણ કે જે બનાવ બન્યો છે અંગે શું આપણે જાણતા નહીં, તપાસનો વિષય છે। SC/STના ડીવાયએસપી છે તે તપાસ કરી રહ્યા છે। આ અંગે પોલીસ શું કહે તે પણ આપણે સાંભળીએ। ગઈકાલ તારીખ એક 13 વર્ષની બાળકીને છેડતી અંગેના બનાવ અંગેની એમના પિતાજીએ ફરિયાદ આપેલ, જે ફરિયાદમાં જણાવેલ એમના સ્કૂલના શિક્ષક હતા, જેથી જે ગુનો રજીસ્ટર કરી અલગ અલગ કલમથી ગુનો રજીસ્ટર કરી આરોપીને ઝડપવા માટે પોલીસની ટીમો કામે લાગેલી, જેમાં જે આરોપી જે છે એના ક્લાસ ટીચર સંજયભાઈ છોટુભાઈ પારેખ, એમના આણંદ એમનું ગામ આવેલું છે ખોડલ ગામ, ત્યાંથી એમના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે અને આ ગુનાના કામે તપાસ અમલદારને હસ્તગત કરી તપાસ અમલદારને સોંપવામાં આવનાર છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે।